માણાવદર ખાતે 13 ફેબ્રુઆરીના રોજ 9.5 લાખ રૂપિયાથી પણ વધુની રકમ કોઈક વ્યક્તિએ બાઇક રોકી રસ્તા પર લૂંટારોએ લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ ફરિયાદી પોતે જ આરોપી નીકળ્યો છે। પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા તપાસમાં સામે આવ્યું છે કે જે વ્યક્તિએ ફરિયાદ કરી હતી તે જ વ્યક્તિએ પોતાનું દેવું વારવા માટે આ યુક્તિ અપનાવી હતી। પોતાના જ પૈસા લૂંટારાઓ લઈ ગયા છે તે પ્રકારની ખોટી ફરિયાદ કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું હતું। ત્યારે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા તપાસની અંદર આ બાબત સામે આવી છે કે ફરિયાદમાં ફરિયાદી પોતે જ આરોપી સાબિત થયો છે। ગત 13 ફેબ્રુઆરીએ માણાવદરમાં થયેલ લૂંટનો ફરિયાદી ખુદ જ આરોપી નીકળ્યો। કપાસના દલાલ દિનેશભાઈ કાલરિયા 9.30 લાખની રોકડ લઈ પેમેન્ટ આપવા જતા હતા ત્યારે લૂંટારાઓએ રસ્તા પર રોકી બાઇક પરથી પછાડી લૂંટ કરી નાસી ગયેલ તેવી ફરિયાદ કરી હતી। પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ખુદે જ પોતાનું 15 લાખનું દેવું ચૂકવવા યુક્તિપૂર્વક આ લૂંટનો કારસ્તાન રચ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે। જૂનાગઢ માણાવદરમાં પોલીસે તપાસ કરતા ફરિયાદી જ આરોપી નીકળ્યો। પોતાનું અંગત 15 લાખનું દેવું ચૂકવવા લૂંટ થઈ હોવાની યુક્તિ બનાવી પોલીસે તપાસ કરતા કોઈ આવી ઘટના બન્યા હોવાની વિગતો ન મળતા ફરિયાદીની આકરી પૂછપરછ કરતા ફરિયાદીએ કબૂલ્યું। વાયદા બજારમાં સોદમાં 15 લાખની ચૂકવણી કરવાની હોય કરી પેમેન્ટ લૂંટાયા હોવાની વાત ઉપજાવી ઘરે જ રાખેલા 9.30 લાખ રૂપિયા પોલીસે કર્યા જપ્ત। માણાવદર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 13/2/2024ના રોજ ફરિયાદ દાખલ થયેલી, જેમાં ફરિયાદી દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરિયા તેમણે જે હકીકત જણાવેલી કે પોતે છે એ એમના જે પેમેન્ટ આવેલું કપાસનું તે ગુણાતીત મિલમાંથી લઈ અને સનલાઇટ કોટેક્સ મિલના આપવા જતા હતા। એ સમય દરમિયાન છે એ રસ્તામાં 3 શખ્સોએ તેમને છે ચીલ ઝડપ કરેલી, રૂપિયા લઈને જતા રહેલા। તો આ 9,30,000 રૂપિયાની છે એ આઈપીસીની કલમ 379 એ મુજબ છે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી। ત્યારબાદ માણાવદર પીએસઆઈ શ્રી ચેતક બારોટ અને તેમની ટીમ દ્વારા છે સીસીટીવી કેમેરા આ ઉપરાંત હ્યુમન સોર્સિસથી તપાસ કરવામાં આવતા ફરિયાદીએ જે રસ્તો ફરિયાદમાં બતાવેલો અને તેમનું પંચોની હાજરી અને વિડીયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવતા આ જે એમાં વિસંગતતા જણાવેલી। આ ઉપરાંત તેમને જે સાહેદો ફરિયાદમાં જણાવેલા તેમની પણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ બનાવને સમર્થન મળેલ નહીં, તો તેના આધારે છે એ ફરિયાદીને વધુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ફરિયાદી અંતે છે ભાંગી પડેલ અને તેને હકીકત જણાવેલી કે વંથલી કોર્ટમાં એક ચુકાદો આવવાનો હોય જેમાં તેને 15 લાખ રૂપિયા જેવી રકમ છે એ થવાની શક્યતા હતી। તો તેનાથી ગભરાય અને આ જે રૂપિયા જે મિલનું પેમેન્ટ હતું 9,30,000 એ આપવું ના પડે એટલા માટે પ્લાન બનાવેલો અને આ જે રકમ છે પોતાના ઘરે મૂકી અને ફરી છે એ આ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે ત્યાં આવીને ઊભો રહી ગયેલો અને આ પોલીસને આવી જાણ કરેલી। આ જે ફરિયાદ અને તપાસ દરમિયાન છે ફરિયાદી એકલા જ હતા। આ જે તપાસ કરવામાં આવેલી છે તેમાં ફરિયાદી એકલા જ હોય, અન્ય કોઈ વ્યક્તિ આમાં સંડોવાયેલ નથી, પરંતુ ફરિયાદી અગાઉ પણ વાયદા બજારમાં છે એ તેમના નુકસાન જતાં પોતાનું ઘર અને 8 થી 10 વીઘા જમીન વેચાઈ ગયેલી હોય, એટલે આ જે છેલ્લે જે વંથલી કોર્ટનો જે ચુકાદો છે તેમાં 15 લાખ જેવી રકમ ના ભરવી પડે તેના માટે છે તેમને આખો આ પ્લાન બનાવેલો। સાહેબ 7 દિવસ સુધી પોલીસે શું કર્યું? પોલીસ દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક આ કેસમાં તપાસ કરવામાં આવેલી। સૌપ્રથમ તો ફરિયાદીએ જે હકીકત જણાવેલી તેના આધારે છે જેટલા સાહેદો હતા તેમની વિગતવાર તપાસ કરેલી। ત્યારબાદ સીસીટીવી જે બનાવ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે આ ઉપરાંત મીતડી દરવાજાનો જે રસ્તો છે એ તમામ સીસીટીવી કેમેરા, પેટ્રોલ પંપ આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને અન્ય પ્રાઇવેટ માલિકીના જે સીસીટીવી કેમેરા છે તે ચેક કરવામાં આવેલા। ફરિયાદીએ જે રૂટ બતાવેલો તે બાબતે પણ તપાસ કરવામાં આવેલી। ત્યારબાદ ફરિયાદીની વિગતવાર પૂછપરછ કરતાં એમાં જે વિસંગતતા આવેલી, એમાં જે અલગ અલગ હકીકત સામે આવતા ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલી। અન્ય સાહેદો જે સાયકલવાળાની જે વાત હોય અથવા તો જે સૌપ્રથમ આ ફરિયાદીએ જેને હકીકત જણાવેલી તે સાહેદની વાત હોય તે તમામને વિશ્વાસમાં લઈ અને પૂછપરછ કરતાં આ છે એ સમગ્ર હકીકત સામે આવેલી। સાહેબ આ કોઈ પક્ષ સાથે જોડાયેલી છે, પૂર્વ નગરસેવક છે એવી વાત સામે આવી છે, હાલમાં પણ તેમના હોદ્દાઓ ઘણા છે, શું છે એ માટે? આ જે દિનેશભાઈ કાલરિયા છે તે માણાવદરના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છે અને તેમનો જે વંથલી કોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે તે પણ નગરપાલિકાને લઈને છે
અને તેમાં છે આટલી 15 લાખ જેટલી મોટી રકમ ભરવાની થતી હોય તો તેના લીધે છે એ હાલ એવું જણાવી રહેલા છે. તો આ બાબતે પણ માણાવદર પીએસઆઈ શ્રી અને તેમની ટીમ છે એ વધુ પુરાવા મેળવી રહી છે અને તેમના વિરુદ્ધ છે એ ફાઇનલ ભરવામાં આવશે. આ ઉપરાંત ખોટી ફરિયાદ આપી અને જે પોલીસની ટીમ છે તેમને આ બાબતમાં જે સમયની બરબાદી થઈ છે તે બાબતે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ આ વ્યક્તિએ કોઈ એવું તરખટ કરેલું ખરું? ના, હજુ એવી કોઈ વિગત ધ્યાને આવેલ નથી. જે ગુનો દાખલ કરવામાં આવેલો છે તે તો જે 9,30,000 રૂપિયાની જે હકીકત જણાવેલી એ બાબત આઈપીસીની કલમ 379 અને 114 મુજબ થયેલો. ઉપરાંત હવે જે ફરિયાદ છે એ એમની વિગતવાર પુરાવા મેળવી અને કાયદેસરની કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવશે. પોલીસને